પ્રણામ મારા ભાઈઓ બહેનો. હું બધા જ ગુજરાતના નાગરિકોને સંબોધન કરું છું. અને ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ક્રિશ્ચન હોય, ચાહે જૈન હોય, બધા મારા ભાઈઓ બહેન છે. હું બધા ધર્મોથી પ્રેમ કરું છું, બધા સંપ્રદાયોથી પ્રેમ કરું છું, દરેક ધર્મના ગ્રંથોને માન આપું છું અને બધા સર્વ ધર્મ સંભાવ અને સર્વ સાર્વજનિક એકતા, સૌહાર્દ, રાષ્ટ્રીય કોમી એકતા આ બની રહે એવા મારા હંમેશા પ્રયાસો રહે છે મારા ભાઈઓ બહેનો. એટલે જ હું કહું છું કે આ કોમવાદી તાકાતોને તમે જળમૂળથી સાફ કરી નાખો. આજે ભારતીય જનતા પાર્ટી છે ને, કોમવાદી પાર્ટી છે અને કેટલો મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર કરે છે તમે જોઈ રહ્યા છો. પછી ઉત્તર પ્રદેશ હોય કે પછી હિમાચલ પ્રદેશ હોય કે ગુજરાત હોય, ગમે એ રાજ્ય હોય. અને મારા ભાઈઓ બહેનો, રાજસ્થાનની અંદર એક ભગવા કપડાં પહેરેલો ભારતીય જનતા પાર્ટીનો ગુરગો ધારાસભ્યની ચૂંટણી જીતી ગયો ને તાનમાં જીતો, એના હાથમાં કાગળિયું નથી આવ્યું ને તાન નીકળી પહેર્યો ગલીએ ગલીએ ગુંડાઓને સાથે રાખીને, ત્યાં સુધી કે પોલીસ સ્ટેશનમાં પણ જઈને દાદાગીરી કરવા માંડ્યો. પણ ત્યાંના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે એનો પાવર ઉતારી નાખ્યો આ ભગવાનનો કે ભાઈ તું છે ને પાવર ન કર પોલીસ સ્ટેશનમાં. એને એની ઓકાત બતાવી દીધી પોલીસ ઇન્ચાર્જ ઓફિસરે. પરંતુ આ છે ને ભગવા કપડાં પહેરીને હિન્દુ ધર્મને બદનામ કરે છે આ લોકો, બરાબર. જેમ અમારા અમુક મુસ્લિમ સમાજ છે ને, મુસ્લિમ સમાજના પણ અમારા એવા ખરાબ લોકો હોય કે જે અમારા ધાર્મિક કપડાં પહેરીને કોમવાદ કરતા હોય છે, તેનું પણ હું ખંડન કરું છું. એવી રીતે આ હિન્દુ સમાજને ભગવા કપડાં પહેરીને હિન્દુ સમાજને બદનામ કરે છે આ લોકો. આ કોમવાદી તત્વો છે, આ કોમવાદી પરિબળો છે. તાત્કાલિક ગલી ગલી નીકળી પહેલા રાજસ્થાની અને ચિકન મુરગીની અને ઈંડાઓની દુકાનો બંધ કરવા માંડ્યા, માંસ મટનની દુકાનો બંધ કરવા માંડ્યા. કેમ કે આ મુસ્લિમ સમાજ બે પૈસે પગભર થતો હોય ને એ આ નફરતી ચીંટુઓથી જોવાતું નથી. બોલો, અરે ભાઈ તમારા જ આ જે તાનાશા છે એ તાનાશાએ જે ચિકન મુરગી માંસ મટન નહીં પણ ગાયોના મોટા કતલખાના ચાલે છે આ તમારા આ તાનાશાહના પરમિશન દ્વારા. અને હજારોની સંખ્યામાં રોજ ગાયો કપાય છે અલ કબીર કતલખાનામાં, બરોબર. તમારી તાકાત હોય તો એ બંધ કરાવો, પણ તમે નહીં કરાવો. તમારા જ હિન્દુ સમાજના ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ ગૌ માંસ ખાય છે અને આ વિડીયો કોન્ફરન્સમાં પત્રકાર પરિષદમાં કબૂલ કરી ચૂક્યા છે કે અમે રોજ ગૌ માંસ ખાઈએ છીએ. પરંતુ તમે અહીંયા નહીં જાઓ, અમારા મુસ્લિમ સમાજને બદનામ કરો છો. ખાઓ છો તમે અને બદનામ અમને કરો છો. આ કોમવાદી પરિબળ ભારતીય જનતા પાર્ટી નફરતી પાર્ટીને તમે દેશમાંથી કાઢી મૂકો મારા ભાઈઓ બહેનો. આ નફરત જ ફેલાવે છે. પોતે કેવા પાપ કરે છે એ કાંઈ નહીં, બીજાને હેરાન કરે છે. અને હું મારા દરેક મુસ્લિમ સમાજના મસ્જિદના મુતવલીઓ અને મસ્જિદના કારોબારી લોકોને હું ખાસ વિનંતી કરું છું કે કોઈ પણ મુસલમાન જો તમારે ઇલાકામાં ભારતીય જનતા પાર્ટીનો સભ્ય હોય કે અથવા ભારતીય જનતા પાર્ટીના કોઈ પદ ઉપર બેઠો હોય ને એને નાતમાંથી બહાર કાઢો. હું તો કહું છું મુસલમાનની ઓલાદ જ નથી જે ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર બેઠો છે. એ મુસલમાન નથી પણ હરામની ઓલાદ છે. જો અસલી મુસલમાન હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર કોઈ બેસે જ નહીં. કેમ કે આ ભારતીય જનતા પાર્ટી એવી ખતરનાક પાર્ટી છે કે જેણે અમારા મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર કરવામાં કોઈ કમી નથી રાખી અને હજી કરે જ છે.
અને મારા ભાઈઓ બહેનો તમે જુઓ, આ તાનાશાના જે ગુરગાંવ છે ને સંસદ સભ્યો, એને તમે ઓનલાઈન ઉપર તમે ગૂગલ ઉપર જઈને જુઓ કેવા ભાષાનો આપે છે કે આ લોકોનો બહિષ્કાર કરો, લઘુમતીઓનો બહિષ્કાર કરો, એમને કોઈ કામ ન આપો, એમને મજૂરીએ ન રાખો, એમને તમારા ઇલાકામાં આવવા ન દો, એની સાથે કોઈ લેતી દેતી ન કરો, સંપૂર્ણ બહિષ્કાર કરો, બરાબર, એવાય આ બયાન કરે છે. પછી એનો બહિષ્કાર કરી અને એમની શાન ઠેકાણે લાવો અને અહીંયાથી કાઢો, પાકિસ્તાન ભેરા કરો. આવા નિવેદનો આ તાનાશાના ગુરગાંવ સંસદ સભ્યોના ધારાસભ્યો આપે છે. તમે જુઓ ગૂગલમાં જઈને. છતાંય મુસલમાનો, તમે મુસલમાનની ઓલાદ નથી, તમે નકટા થઈને તમે એના પદ ઉપર બેસો છો. તમને કોઈ દી ધારાસભ્ય બનાવ્યા, સંસદ સભ્ય બનાવ્યા નથી બનાવ્યા. અને જે બનાવ્યા છે, જેમને શાહ નવાજ હુસેન, ફલાણા હુસેન, અબ્બાસ નકવી ને એ બધા એના ધર્મ સ્વીકાર લીધો છે, બરાબર. એ કોઈ મુસ્લિમ નથી. મુસલમાનનું મુખોટું પહેરીને આપણને ગુમરાહ કરી રહ્યા છે આ બધા. એટલે મારા ભાઈઓ બહેનો, તમે જો અસલી મુસલમાનની ઓલાદ હોય ને, ઈમાનવાળા, તો તમે કોઈ દી ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર કરોડો અબજો રૂપિયા આપે તોય બેસશો નહીં, અને એમનું કોઈ પણ સભ્ય પદ સ્વીકારશો માં. આ ગુંડાશાહી પાર્ટી, આ તાનાશાહી પાર્ટી મુસ્લિમ સમાજ ઉપર પહેલાં કેટલા અત્યાચાર કરે છે એનો પહેલાં તમે હિસાબ માંગો એની પાસે, અને આ બધા અત્યાચાર બંધ કરો. અમારી મસ્જિદો, અમારા મદ્રેસા તોડવા ફોડવાનું બધું બંધ કરો. અમારા મુસ્લિમ સમાજના મોબલિચિંગ કરવાનું બંધ કરો. કર્ણાટકની અંદર એક બિચારો આંધળો મુસલમાન ગઈઢો 60-70 વર્ષનો, અને આ બજરંગ દળના માણસોએ એને બાંધીને માર્યો, એની દાઢી કાપી નાખી, અને એની પાસે સીતારામ, જય સીતારામ, જય શ્રી રામ, જય શ્રી રામ બોલાવ્યો બળજબરી કરીને. તમે કહો છો ને કે મારીને મુસલમાન બનાવ્યા છે, પણ કોઈને અમારા ઇસ્લામ ધર્મે કોઈને મારીને મુસલમાન નથી બનાવ્યા. પણ તમે જે કર્મ કરી રહ્યા છો ને એ સાબિત થઈ ગયું, તમે મારીને હિન્દુ બનાવો છો, અને કંઈકને બનાવી દીધા છે. એના મારી પાસે પુરાવા છે. તમે મારીને જય શ્રી રામ બોલાવો છો, આવી બળજબરી કરો છો, આવી ગુંડાશાહી કરો છો. તમે છો જ ગુંડા. હમારા સલમાન ખુરશીદ સાહેબ છે ને, કોંગ્રેસના નેતા, એમને એક પુસ્તક લખેલી અંગ્રેજીમાં, અત્યારે હમણાં જ હજી તાજું વાક્યો છે. એ પુસ્તકમાં લખેલું કે એક ત્રાસવાદી જૂથ છે બોકો હરામ. એ આપણે જોઈએ છીએ, બોકો હરામ ત્રાસવાદી જૂથ છે, બહુ ખતરનાક છે. એ મુસ્લિમ બોકો હરામ જૂથ છે. તો સલમાન ખુરશીદ સાહેબે એ બોકો હરામની સાથે આ બજરંગ દળને, વિશ્વ હિન્દુ પરિષદને સરખાવ્યા છે, RSSને, કે આ પણ બોકો હરામ જેવા જ ત્રાસવાદીઓ છે. આ સલમાન ખુરશીદે પોતાના પુસ્તકમાં લખેલું. એ લખેલું ને એ ડિક્લેર પુસ્તક થઈ એટલે આ લોકોએ પોતાનું અસલિયત બતાવી. જેવું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું, બજારમાં આવ્યું, અને આ બજરંગ દળવાળાઓએ સલમાન ખુરશીદના બંગલાને હરગાવી નાખ્યું. બોલો, તરત જ સલમાન ખુરશીદ તો મોટા એડવોકેટ છે, વકીલ છે સુપ્રીમ કોર્ટના, તરત જ ન્યાયાધીશ સામે ઊભા રહીને કીધું કે જો જે હું બોલ્યો છે એ સાબિત થઈ ગયું. આ છે જ આ ત્રાસવાદીઓ, જો આતંકવાદીઓ, જો મારા બંગલાને હરગાવી નાખ્યો, મારા બંગલામાં આતંક કર્યો, આતંકવાદીઓ છે. આવા ખતરનાક પરિબળોની સાથે તમે મુસલમાનો જો હો તો તમે મુસલમાનના પેટના નથી. અને આવા મુસલમાનો જો ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર બેઠા હોય ને, મુસલમાનોને કહું છું કે તમે એમની મસ્જિદોમાં પણ એમને આવા દેશોમાં, અને આપણી જમાતમાંથી પણ એનો બહિષ્કાર કરો. અને હું બધા જ હિન્દુ મુસલમાનને કહું છું કે આપણી રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત કરો, અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ગાંધી બાપુ, સુભાષચંદ્ર બોઝ, અને આપણા બધા રાષ્ટ્રીય જાબાઝ સિપાહીઓ, ભગતસિંહ જેવા
ચંદ્રશેખર આઝાદ જેવા આ બધાની વિચારધારાઓ સાથે રાખીને આપણે ચાલવાનું છે. આપણા ભારત દેશને મજબૂત કરવાનું છે. અને આવા આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ જેવા ખતરનાક બધાય તત્વોને 2024માં કાઢી નાખવાના છે. મારા ભાઈઓ બહેનો, જો આ ફરીવાર જો આવશે ને તો ભારત દેશને વિભાજન તરફ દોરી જશે લોકો. આ મારી વાણી છે, યાદ રાખજો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.